જે અવાજો શહેરની અંદર ક્યાંક દબાઈ ગયા છે એ જ અવાજો બધા ગામડામાં ક્યાંક સંભળાઈ રહ્યા છે. અલગ અલગ પક્ષીઓના અને સાથે પાણીના સરસ મજાની એક કેનાલ છે અને કેનાલથી પસાર થઈને એક નાનકડું ગામ આવે છે, એનું નામ છે અજીપુરા. અને હું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન અત્યારે પહોંચી ગયો છું સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથે. તો આ અજીપુરા ગામની અંદર કે એક એવા ખેડૂત છે જે જોતા તમને એવું લાગે ને કે આ ખેડૂત છે, એવું લાગે કે આ તો યાર કોઈ કોર્પોરેટ વ્યક્તિ છે કે પછી આ કોઈ ગવર્મેન્ટ અધિકારી છે. એવા જ એક વ્યક્તિને આપણે આજે મળવાના છે. નામ છે એમનું નિલેશભાઈ. હવે સ્ટીલ ઇન્ડિયાના એ કયા ઉપકરણ યુઝ કરે છે અને દોસ્ત એમની પાસે જઈએ ને તો સ્મેલ અદ્ભુત આવે છે, કારણ કે વાત ગુલાબની છે. જી હા, પ્રેમના પ્રતીકની છે. વેલેન્ટાઇન ડે હમણાં ગયો, તમે જે ગુલાબ યુઝ કરો છો ને દોસ્ત, એ આ રીતે જ કોક ખેડૂતના ત્યાંથી આવે છે. પણ આ ગુલાબ જે પકવી રહ્યા છે તેમને કઈ રીતે હેલ્પફુલ થઈ રહ્યા છે સ્ટીલ ઇન્ડિયાના ઉપકરણ, કે પછી એમને કઈ કઈ તકલીફો પડે છે, એ બધી જ વાતો આજે એ કરવાના છે. તો ચલો મારી સાથે અજીપુરા ગામની અંદર મળીએ નિલેશભાઈને, મજા આવશે. ફૂલ ગુલાબ કા રેડિયો પર અમે લોકો બહુ જ બધા ગીતો વગાડીએ છીએ, પણ અહીંયા તો એવું થાય છે કે નકરા ફૂલોના જ ગીતો વગાડું. હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન અને 92.7 બિગ એફએમ એન્ડ સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથે. અને પરિવર્તન જે થઈ રહ્યો છે એ તમે જોઈ જ રહ્યા છો. મેં તમને કીધું જ હતું કે હું નિલેશભાઈ પટેલને મળવા માટે જઈ રહ્યો છું. નિલેશભાઈ, સૌથી પહેલાં તમારા આ ખેતરની અંદર અમને આજે જે તમે જગ્યા આપી છે કે તમારે જે કરવું એ કરો, અને એટલા બધા ગુલાબ છે એટલે મેં તો બહુ જ બધી મારી ઇન્સ્ટાની સ્ટોરીમાં, ફેસબુકની સ્ટોરીમાં અને રીલ્સ બધું બહુ જ બનાવ્યું છે. તો નિલેશભાઈ, થેન્ક યુ સો મચ અમને ઇન્વાઇટ કર્યા, અમે અહીંયા આવ્યા છીએ. અને સૌથી પહેલાં મને જણાવો કે મને તો લાગતું નથી, બીજા ઘણા લોકોને પણ નહીં લાગે, તમને જોઈને એવું કોઈ ના કહી શકે કે તમે ખેડૂત છો. તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસર હો કે તમારો પોતાનો કોઈ બીજો બિઝનેસ હોય એવું લાગે છે. તો ટેલ અસ સમથિંગ અબાઉટ યુ. શું કરો છો તમે? સર, હું બાયોક્રોમ સાયન્સ જર્મન બેઝ કંપની છું. અચ્છા. એમાં એઝ અ ઓફિસર, પ્રોડક્શન ઓફિસર તરીકે કામ કરું છું. અચ્છા. એ લગભગ હું 92થી ત્યાં સંકળાયેલો છું. અચ્છા. અને આ મારા ફાધરની જગ્યા હતી, તો મને 5-6 વર્ષ પછી જોબ પછી એવું લાગે કે ફાધરની જમીન છે, મારે સાચવવી જોઈએ. જી. તો મને ખેતીનો આમ થોડુંક ઉમંગ જાગ્યો ને મેં 95થી ખેતી ચાલુ કર્યું. સ્ટીલ કન્ટિન્યુ છે. ક્યાં વાત? સ્ટીલ કન્ટિન્યુ છે ખેતી. વેરી નાઇસ. અને 95 હમણાં લગભગ 4-5 વર્ષથી મેં ક્રોપ ચેન્જ કરી નાખ્યો. પહેલાં અમારે ટોબેકોનું પ્લાન્ટેશન કે તમે બાજુમાં જોઈ રહ્યા છો. જી જી જી. પછી એવું લાગ્યું ટોબેકો ઇઝ ઇન્જરીઝ ફોર હેલ્થ, તો એ સમાજ માટે બી નુકસાન કરે, એટલે મેં ક્રોપ ચેન્જ કરવાનું વિચાર્યું. આના પહેલાં મેં ભીંડા, રીંગણ, મરચી, નીચેના ખેતરમાં આપણે રાઈસ, બનાના, આ બધા કલ્ટિવેશન કર્યા. પછી એક ફ્રેન્ડ છે મારા નજીકના ગામનો, એને કહ્યું કે તમે લોંગ ટર્મ માટે કેમ નથી જતા, તો એને રોજનું સજેશન કર્યું. તો મેં આ એઝ અ ટ્રાયલ 2 વીઘા, નીચે આ ઉપરનો 2 વીઘા કહેવાય એમ જમીન, જમીનની માપણી વીઘામાં થાય એમ. જી જી જી. એટલે આ 2 વીઘા કહેવાય. તો કે પહેલાં તું 2 વીઘામાં ટ્રાયલ લે, પછી નેક્સ્ટ યર પેલું કરજે, સક્સેસ જાય. તો મેં 2 વીઘામાં રોપ્યું હતું અને સારું એવું સક્સેસ મળ્યું. એમાં પછી હું નીચેના ખેતરમાં બી ત્યાં બી 3 વીઘા લગભગ 6 મહિના થયા અને 1.5 વર્ષ થયું આ રૂપિયા. અચ્છા અચ્છા. પણ સારું છે કે તમે છે ને જે લોકોના સારી ખુશીઓના પાર્ટ બની રહ્યા છો. લોકોના લગ્ન થતા હોય, હમણાં વેલેન્ટાઇન ડે ગયો, તમારી તો સતત ડિમાન્ડ છે અને તમે તો પ્રેમનું પ્રતીક પણ કહેવાય એક રીતે. પણ આ સાહેબ સવારે ક્યાં જશે નહીં ખબર, સ્મશાન જશે કે ક્યાં વાત છે. બહુ મોટી ફિલોસોફીની વાત છે. સવારે મંદિરમાં જાય કે પછી સ્મશાનમાં જાય એ ખબર નથી, પણ જાય ખરા એ નક્કી છે. વાહ. ઓકે, તો તમારી પાસે સ્ટીલ ઇન્ડિયાનું આ કયું પ્રોડક્ટ છે એના વિશે જણાવો. આ સ્ટીલ ઇન્ડિયાનું સાહેબ MH710 પાવર વીડર છે. જી. આ પહેલાં મેં ઇન્ટર કલ્ટિવેશન માટે અહીંયાથી નાના ટ્રેક્ટરથી બી કલ્ટિવેશન કરાયેલું, પણ મને સેટિસ્ફેક્શન નહોતું આવતું. નિલેશભાઈ, મને જણાવો કે તમારા લાઈફની અંદર આ પાવર વીડર સ્ટીલ ઇન્ડિયાનું MH710 એ કઈ રીતે આવ્યું, એટલે તમને કઈ રીતે ખબર પડી એના વિશે? સર, આ સોશિયલ મીડિયામાં યુટ્યુબને બધું સર્ચ કર્યા કરું છું. એમાં મેં યુટ્યુબ પર સ્ટીલનું ઘણું જોયું. એના પરથી મને મારે પાવર વીડરની જરૂર હતી. જી. એટલે આનાથી ઓછી કેપેસિટીનું પણ છે, પણ મારે થોડું વધારે કેપેસિટીનું લેવાનું હતું, એટલે મેં 710 પર ચોઈસ કરી. જી. મારે નિમાર્કભાઈનો સામેથી કોલ આવ્યો કે તમે પાવર મીટર સર્ચ કરો, તો મેં કીધું હા. તો મને થોડી કોસ્ટિંગ વધારે લાગી, પણ એમને ત્યાં જઈને જોયું કે ભાઈ ના, સેટિસ્ફેક્શન બરાબર હતું. જે મશીન મારે જોઈતું હતું એ મને મળી ગયા. અચ્છા. ઓકે, એટલે ક્વોલિટી અને સ્ટ્રેન્થ
710 ઇઝ બેસ્ટ. ક્યાં વાત. તમારા ફાધર ખેતી કરતા હતા? હા, મારા ફાધર ખેતી કરતા. ફૂલ ટાઈમ ખેતી? ફૂલ ટાઈમ. એટલે તમારું નાનપણનો ઉછેર પણ ક્યાંક ખેતીની સાથે જોડાયેલો છે? સંકળાયેલો છે. અને એનાથી તમે જોડાયેલા છો મૂળિયાથી, અને એટલા માટે તમારી જોબ અંકલેશ્વરની અંદર, આઈ થિંક ઘર તમારું વડોદરામાં? આમ તો નેટિવ અહીંયા જ છે, પણ શિફ્ટ થયેલા છે બરોડા ઘણા વર્ષથી. ક્યાં વાત છે. પણ એમને ખેતીની સાથે એમનો સંબંધ જે વર્ષો જૂનો છે એટલે ટકાઈ રાખ્યો છે. સર, એક એ પૂછવા માંગુ છું કે તમારા ફાધરના ટાઈમની અંદરથી લઈને અત્યારે બહુ જ બધા પરિવર્તન આવ્યા છે, તો આ પાવર વીડર જે છે MS710 એ તમને કેટલું ક્યાંક કઈ રીતે ઉપયોગી નીવડે છે? જે પહેલાના સમયની અંદર ક્યાંક તમને અગવડ લાગતી હતી કે આ બહુ જ તકલીફ પડતી હતી, પણ હવે આ બધી પ્રોડક્ટના લીધે બહુ શાંતિ લાગે છે? પહેલાં તો સર શું છે, પહેલાંમાં ઇન્ટર કલ્ટિવેશન માટે કોઈ આવું ઇન્વેન્શન જ નહોતું. હવે અત્યારે ઇન્વેન્શન છે, અને ઇન્ટર કલ્ટિવેશન શું છે, સોઇલ તમારે ચેન્જ કરી નાખે ઉપર નીચે, અનવોન્ટેડ ગ્રાસ રિમૂવ કરી દે, અને રોલિંગથી જે અનવોન્ટેડ ગ્રાસ રોલિંગથી અને એર સર્ક્યુલેશન થોડું વધારે થાય, એના લીધે જે પ્લાન્ટનો ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ સારો થાય છે. અચ્છા. અને પ્રોડક્શન પણ સારું થાય છે. ઓકે. તમે ઇન્ટર કલ્ટિવેશન તમારું પુઅર હોય તો આટલો ગ્રોથ ના થઈ શકે. જી. ઓકે. એક એ હોય છે કે આપણા લાઈફની અંદર કોઈ આવે તો બહુ બધા પરિવર્તન આવે. MS710 પાવર વીડર તમારા લાઈફની અંદર આવ્યું છે, તમારામાં શું પરિવર્તન આવ્યું છે? મારામાં તો સર આ તો મેં સર્ચ મારા યુટ્યુબ પર, પણ મારા કરતાં મારા ક્રોપમાં સારું પરિવર્તન આવ્યું કે આ પાવર વીડરની જે કોસ્ટિંગ છે મારી એક જ વર્ષમાં લગભગ આઈ થિંક 10-11 મહિના જ થયા છે, એટલે એનો પેબેક 0 થઈ ગયો 7 મહિનામાં. ઓહ, ક્યાં બાત હે. ધેટ્સ ગુડ. અને આપણા ત્યાં તમે આ જે ગુલાબોની ખેતી કરી રહ્યા છો, કેટલા વર્ષથી અંદાજિત? એ સર 2 વર્ષથી કર્યો છું. અચ્છા. તો ઇવન જે રીતે આ ગુલાબ છે એની અંદર વચ્ચે આપણે જે પેસેજ જોવા મળી રહ્યા છે, મને લાગે છે કે એના માટે આ ઉપકરણ બેસ્ટ છે વચ્ચે, હે ને, સ્પેસ કરવા માટે. તો તમે કઈ રીતે ઓપરેટ કરો છો? જરા આના ફંક્શન વિશે થોડું ઘણું જણાવો ને, કઈ રીતે હોય છે? આઈ થિંક ધીસ ઇઝ ઓન ઓફ. આનાથી ઓન ઓફ થતું હોય છે. ઓન ઓફ સ્વિચ છે. આ ગિયર છે, આ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ અથવા રિવર્સ બંને કરી શકાય. ઓકે. આ ફર્સ્ટ ગિયર છે, સેકન્ડ ગિયર કલ્ટિવેશન માટે. ફર્સ્ટ ગિયર તમારે ટ્રાન્સપોર્ટ માટે છે. અચ્છા. સેકન્ડ ગિયર છે તમારે કલ્ટિવેશન માટે છે. અહીંયા તમારે સિમ્પલ 1 પર કરવાનું, ત્યાંથી સ્ટાર્ટઅપ આગળથી. યસ. અને આ બ્રેક ને છે, એક્સિલેટર ને આમાં શું છે, આ એક્સિલેટર અહીંયા છે, આ ક્લચ કહો કે તમે આ છોડ દો એટલે બ્રેક કહો તો બી આ છોડ દો એટલે ઊભું થઈ જાય મશીન. જી. અચ્છા. એટલે તમારે કઈ બી પ્રોબ્લેમ આવે તો છોડ દો એટલે મશીન એની જગ્યાએ શોર્ટ થઈ જાય. ઓકે. ત્યાંથી મૂવમેન્ટ એની ના થાય. અને આ એ એક્સિલેટર છે. અચ્છા. જેટલી સ્પીડમાં તમારે આગળ વધવું. હા, જેટલું જે સ્પીડમાં આગળ જવું એટલી સ્પીડમાં. ઓકે. ક્યાં બાત હે. પ્લસ ઇવન આનું હેન્ડલની જો વાત કરવામાં આવે તો કેટલું ઉપર થઈ શકે છે? હેન્ડલ તો સાહેબ તમારે શું ઇર્ગોનિક પ્રમાણે, જે પ્રમાણે માણસની હાઈટ પ્રમાણે તમારે સેટ કરવું એ પ્રમાણે કરી શકાય છે. અચ્છા. હાઈટ પ્રમાણે જે ઓછી હાઈટ વાળા હોય એ પ્રમાણે નીચે કરી શકાય છે, એટલે સારું છે. ધેટ્સ ગુડ. એટલે લેડીઝ પણ યુઝ કરી શકે, જેન્ટ્સ પણ એમાં બધા યુઝ કરી શકે. ઓકે. તો સર, ઘણી વખતે એવું થતું હશે કે તમને જોબમાંથી ટાઈમ કદાચ નહીં મળે, પણ સાંજે આવીને પણ કદાચ ખેતી કરવાની ઈચ્છા થાય, તો રાતે તમે આનો યુઝ કરી શકો? આમાં રાતે યુઝ કરીએ. આમાં આગળ સાહેબ લેમ્પ આપેલો છે, હેડલાઇટ આપેલી છે, એના પ્રકાશથી બી રાત્રે પણ આપણે યુઝ કરી શકીએ. ક્યાં બાત હે. આ એક રીતે બહુ સારું કહેવાય. અને અહીંયાથી સ્ટાર્ટ તમે કરી શકો? હા, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. ક્યાં બાત હે. આને શું કહેવાય સર? આ જે નીચેના મશીન છે, તમને ખબર હોય તો એના વિશે કોઈ નોલેજ? અને કલ્ટિવેટર કે છે સર. અચ્છા, કલ્ટિવેટર. ઓકે, વેરી નાઇસ, સુપર. કઈ એવી જે બેસ્ટ ક્વોલિટી તમને લાગે છે કે આની અંદર છે? કોઈ એના ફીચર્સ જે તમને ખબર હોય, આના એન્જિન વિશે કે એવું કંઈ? એન્જિન સાહેબ આમાં શું 710 છે, 7 HP-નું, એટલે પાવર એન્જિન છે. તમે નોનસ્ટોપ 8 કલાક આને ડ્રાઈવ કરી શકો. નોનસ્ટોપ. ઓહ, એટલે બહુ સારું. બીજામાં નથી. અને પહેલાં કેવું હતું કે કદાચ આના માટે તમારે માણસો રોકવા પડતા હશે. હવે માણસોની પણ એક રીતે શોર્ટેજ છે, મળતા નથી, એટલે કન્ટિન્યુ 8 કલાક કદાચ કોઈ ખેડૂત કામ કરે છે તો એને વાંધો નથી આવતો. હા. ઓકે, ધેટ્સ ગુડ. અચ્છા, કદાચ માની લો કે તમારા જ ફેમિલીમાંથી કે પછી તમારા જ કોઈ ફ્રેન્ડ સર્કલ એ તમને પૂછે તમારી પાસે આ મશીન છે, તો નો ડાઉટ તમે તો એમને આપી દો કે તમે યુઝ કરી શકો છો, પણ એમને જો પરચેસ કરવું હોય તો શા માટે પરચેસ કરે? આ એક્સપિરિયન્સ છે મારો. આનો કોઈ ઓપ્શન જ નથી. પાવર વીડરમાં સ્ટીલ સિવાય કોઈ ઓપ્શન જ નથી બીજો. ક્યાં બાત હે. ઓકે, ધેટ્સ બ્યુટીફુલ. જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે વિડીયોની અંદર, કોઈ એક મેસેજ તમે આપવા માંગતા હોય એમને તો? ઇન્ટર કલ્ટિવેશન માટે કોઈ ખેડૂત ભાઈઓને જો મશીન માટે સર્ચ કરતા હોય તો સર્ચ કરવાનું રહેવા દે, ખાલી સ્ટીલ ઇન્ડિયા ઉપર જ
ધ્યાન દોરવું જોઈએ અને યુટ્યુબ પર તમે વિડીયો જોઈ શકો છો. ઇવન એમના જે સેલ્સવાળા છે કે પછી આ જે ડિસ્ટ્રિક્ટ સંભાળે છે એવા નિલાંગભાઈ કે જેમને આપણે હવે થોડીક જ વારમાં મળવા માટે જઈ રહ્યા છીએ અને એમનું એવું છે કે સર્વિસ ત્યાં આવી તમારા ખેતર પર આવી અને એ તમને આપતા હોય છે કે હાઉ ટુ ઓપરેટ ધીસ. તો પાવર વીડર કે જે મેક્સિમમ યુઝ તમે કરો જ છો, મેં જે જોયું છે, મેં પણ આજે ઓપરેટ કર્યું છે, પણ આ મશીન મેં મેક્સિમમ ક્યાં જોયું છે કે લોકો પોતાના કાર વોશમાં પણ આમ એક રીતે યુઝ કરતા હોય છે, ઘરમાં પણ એક રીતે યુઝ થઈ શકે એવું છે. અને આ તો પ્રેશર ખતરનાક છે. શું કહેવાય છે આને? અને હાઈ પ્રેશર ક્લીનર કહેવાય છે સાહેબ. આનો મોડેલ નંબર છે RE105. અચ્છા. આમાં 150 બારનું મેક્સિમમ પ્રેશર આવે છે. ઓકે. અને 1700 વોટની ઇન્ડક્શન મોટર છે જે મારે આ ક્લીન કરવા માટે સરસ ઉપયોગમાં આવે છે. વેરી નાઇસ. બાકી જો ખરેખર મારા ઘરે હોય તો લોકો મારા ઘરેથી ધૂળેટીના દિવસે લઈ જાય અને કહે કે ભાઈ અમને રંગવા માટે જોઈએ છે. પણ ક્યાં વાત છે, એટલે બહુ જ પ્રોપર રીતે સ્ટીલ ઇન્ડિયાની અલગ અલગ જે પ્રોડક્ટ છે એ ખેતીમાં આ રીતે યુઝફુલ થાય છે અને ખેતીના ઉપકરણોને સાફ કરવા માટે આ રીતે બીજા મશીન પણ યુઝ થાય છે. પાવર વીડર 710 જો વાત કરવામાં આવે તો બહુ જ બધી આની ક્વોલિટી છે કે જે આપણને એટ્રેક્ટ કરે છે. Euro 5 એન્જિન છે, સાઉન્ડલેસ છે, વાઇબ્રેશન વેરી લેસ અને જે મશીન છે એ વેરી સ્મૂથલી ઓપરેટ કરી શકાય એવું છે. અને હેન્ડલની જો વાત કરવામાં આવે તો બહુ જ સારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકાય છે. બહુ જ સારી એક વાત કે ટ્રાન્સપોર્ટ વ્હીલ અને પાવરફુલ લાઇટ છે કે જે લેટ ઇવનિંગમાં પણ કામ કરે છે. ગિયર શિફ્ટિંગની મશીનની જો વાત કરવામાં આવે તો વેરી ઇઝી ઓપરેટ કરાય એવું છે. ઓલ્સો આનો એટ્રેક્ટિવ લુક છે, ફ્રેન્ડલી છે, બહુ સિમ્પલ લુક પણ દમદાર એન્જિન. તો થેન્ક યુ સો મચ નિલેશભાઈ, તમને મળીને બહુ જ મજા આવી. થેન્ક યુ સર. અને જઈશ તો તમારી પાસેથી ગુલાબ લઈને જ જઈશ આજે. શ્યોર તો તમને જે ગમે ગુલાબ તમે મને આપી શકો છો અત્યારે જ. क्या बात है, वाह वाह. તો એ ગુલાબ મેરે નામ. અને થેન્ક યુ સો મચ, બહુ જ મજા આવી. તમે અમારા માટે પણ અહીંયા આવ્યા અને સરસ મજાની સરે ચા પીવડાવી છે, એમની ફેમિલીની વાતો કરી. અને મારી એક ઈચ્છા હતી એ સવારથી કે મારે કોઈ ખેતરમાં જવું છે, ત્યાં જઈ અને ખાટલામાં ઊંઘવું છે, તો હું 10-1 મિનિટ હવે આરામ કરવાનો છું. પણ જતાં જતાં અમે લોકો સાથે કહેવાના છીએ, સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. નિવાંગભાઈ, ઓહ કેમ છો? ક્યાં વાત? આવો આવો, મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. યાર સૌથી પહેલા હું તમારી છે ને વેમેન ટૂલ્સ જેના તમે ઓથોરાઇઝ ડીલર, મને એક બહુ વાત તમારા એની ગમી કે મારા ઘરની અંદર બધી વસ્તુઓ છે ને આમ પ્રોપર હોય ને તો મને બહુ ગમે. અને તમારા ત્યાં પણ આમ બધી જ વસ્તુ એટલી પ્રોપર છે તો તમે શોપની અંદર એન્ટર થાવ છો ત્યારથી જ બધી વસ્તુ એવી લાગી રહી છે. અને કેટલા સ્માર્ટ અને યંગ છોકરો આ કહી શકાય નિમાંગ સોની કે જે ઓથોરાઇઝ ડીલર છે સ્ટીલ ઇન્ડિયા અને જે વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર આખું સંભાળી રહ્યા છે. વડોદરાની અંદર બહુ બધા પૂરા છે, રાવપુરા હોય કે સુભાનપુરા હોય, પૂરા બહુ બધા એ રીતે મોટા અબીપુરા છે કે પછી અજીપુરા છે. હા, તો અજીપુરાની અંદર નિલેશભાઈને મળ્યો હતો અને સ્ટીલ ઇન્ડિયાની પ્રોડક્ટથી બહુ જ ખુશ હતા અને એ તમારા બહુ વખાણ કરતા હતા. ઓહ થેન્ક યુ સો મચ. મેં તો કીધું પણ તમારા વિશે થોડુંક તમે વધારે જણાવો ને. ચોક્કસ. મારું નામ નિમાંગ સોની છે. આપણી આ શોપ છે વેહમેન ટૂલ્સ કરીને. આપણે સ્ટીલ ઇન્ડિયા જે તમે કંપની કીધી એના ઓથોરાઇઝ ડીલર છીએ વડોદરા માટે. હવે હું અહીંયા આવ્યો છું એની પાછળનું મેઇન રીઝન એક મારે એ જાણવું છે કે વાય યુ ચૂઝ ઓનલી સ્ટીલ ઇન્ડિયા. મને આની પ્રોડક્ટની ક્વોલિટી બહુ જ મસ્ત લાગી. તો આ બધી વસ્તુઓ જાણી અને મને લાગ્યું કે આપણે દેખો ધંધો કરવો તો પહેલાથી ગુજરાતી છીએ એટલે બરાબર ને, તો એક ઓપોર્ચ્યુનિટી મને લાગ્યું કે સારી છે તો મેં તક ઝડપી લીધી. અને છેલ્લા લગભગ 5.5 વર્ષથી હું કંપની સાથે જોડાયેલો છું. અચ્છા. અને આપણે બસ ધીરે ધીરે આપણું કામ વધારીએ છીએ, આગળ લોકોની હેલ્પ કરીએ છીએ. બિલકુલ. સ્ટીલ ઇન્ડિયાની પ્રોડક્ટની સાથે સંકળાયેલો છે. સોનુ સૂદ કે જે બ્રાન્ડ એમ્બેસેડર છે, એમના અલગ અલગ જે પોસ્ટર છે એમાં પણ તમે ક્યાંક વાંચેલો, તમે લગાવેલો પણ છે તમારા ત્યાં. સાચી વાત. મને જણાવો કે સ્ટીલ ઇન્ડિયાના ઉપકરણના લીધે તમારા લાઈફમાં શું પરિવર્તન આવ્યો અને જે ખેડૂત છે એમના લાઈફની અંદર તમને શું લાગે છે કે પરિવર્તન આવ્યો હોય? ખેડૂત વિશે પહેલા કહીશ
ખેડૂતને કેવું છે કે બિચારા ફિલ્ડ ઉપર હોય છે બરાબર, અને ઇક્વિપમેન્ટને રિલાયબિલિટી જોઈએ, ત્યાં આગળ એમને કોઈ હાથ નથી મૂકવાવાળું મળવાનું, એમને જાતે જ બધું કરવાનું છે. તો સ્ટીલના જે ઉપકરણો છે એમનાથી એમને રિલાયબિલિટી સારી મળે છે, કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ છે, એનાથી એ લોકો આગળ વધી શકે છે, એમને જે કામ કરવાનું છે એ કામમાં એ લોકો પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. એ લોકોમાં પરિવર્તન આવ્યું. મારામાં શું પરિવર્તન આવ્યું તો કે હું એક માર્કેટમાં કહેવાય ને કે સારી વસ્તુ જોડે તમે સંકળાયેલા છો તો આપણને અંદરથી ખુશી થાય એવું કે હા ભાઈ આ વસ્તુ આપણે વેચવા માટે તો ચલો ને બધા વેપારીઓ બધું વેચે છે, જગત બધું જ મળી જાય છે માર્કેટમાં, પણ આવી સારી વસ્તુ વેચીએ તો આપણને કેવું કે આમ એક સેટિસ્ફેક્શન થાય કે હા ભાઈ મેં સામેવાળાને વસ્તુ સારી આપી છે, આનાથી આઉટકમ પણ ઓબ્વિયસલી સારું જ આવવાનું છે, અને એ અલ્ટિમેટલી આપણને એક સેટિસ્ફેક્શન મળે. બિલકુલ લાગે. અને પેલું મને એવું લાગે છે ને કે કામ તો બધા જ કરે છે પણ ક્વોલિટી વાળું કામ, અને તમે જે કામ કરી રહ્યા છો એનાથી ખેડૂત ખુશ છે તો ક્યાંક એનું ફેમિલી તમને તો આમ કહી રહ્યા છે કે થેન્ક યુ સો મચ નિમાંગભાઈ. એ તો છે, સંસારનું ચક્ર ફરતું જ રહેવાનું. બસ એટલે તમે સારા કર્મ કરો છો એવું પણ કહેવાય. બસ એક્ઝેક્ટલી આપણે કોશિશ કરીએ છીએ આપણે. તો કર્મ કરતે રહો, ફલ કી આશા ન રાખો, પણ જો કે એમને ફલ મળે છે, સારા પૈસા પણ મળતા જ હશે એટલા માટે. મારું એડ્રેસ અહીંયા વડોદરામાં બિરલાબંગ ઇન્ટરનેશનલ સ્કૂલ વડસર એરિયામાં તમે દેખી જશે, એની પાછળ જ છે છાયા પાર્ટી પ્લોટની બાજુમાં પાલમેરા કોમ્પ્લેક્સમાં 4 નંબરની દુકાન. એક સરસ મજાની ટેગલાઇન છે અને જે તમને ખબર જ છે, પણ આપણે મારી હિયર છે કે આપણે આજે સાથે બોલીએ તો હિયર વી ગો. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. સ્ટીલ ઇન્ડિયા, ખેતીની વાત પરિવર્તનની સાથ, અને સાથ ફરી પાછા આવી ગયા છે ગુજરાતના જે સેલ્સ મેનેજર છે, આખું ગુજરાત જે ભ્રમણ કરે છે, નામ છે એમનું उमेश शर्मा जी. परिवर्तन की बात की जाए तो व्हाट डू यू थिंक, क्या क्या परिवर्तन आया है? देखिए अभी जैसे आपने वो स्मॉल प्रोडक्ट की बात की, तो अभी अपने पास में एक ऑप्शन होना चाहिए. अभी इलेक्ट्रिसिटी अवेलेबल है सब जगह पे, तो ये इंडस्ट्री पूरा नॉट ओनली टूल्स इंडस्ट्री, पूरा इंडस्ट्री कॉर्डलेस में जा रहा है, बैटरी ऑपरेटेड प्रोडक्ट ले रहा है. तो बैटरी ऑपरेटेड प्रोडक्ट में एक बार हमने चार्ज किया, कोई भी प्रोडक्ट हमारे हैं या कोई उन्होंने प्रोफेशनल बैटरी लिया हमारे से, तो वो आराम से 30 मिनट से लेके 5 घंटे भी काम कर सकते हैं. हाँ. ऐसा टेक्नोलॉजी है. तो एक बहुत इसमें सेविंग है और कोई पॉल्यूशन नहीं है. तो स्टील उपकरण के साथ में अपनी स्टील कंपनी वो भी सारे प्रोडक्ट ऐसा प्रोवाइड करती है कि मतलब जो कि ये एक बहुत बड़ा चेंजेज है कि लोग जो ट्रेडिशनल बड़ी बड़ी मशीनें रहती थी जो कि हैंडी नहीं रहती थी, अभी एक ही बंदा जो है, एक ही किसान सारी मशीनों को सिर्फ अकेले पे वो हैंडल कर सकता है. मेरी गुजराती फिल्म आई लगन स्पेशल, तो स्पेशल से मुझे याद आया कि क्या स्पेशल ऑफर है इसके अलावा भी, जो मुझे लगता है कि खास जितने भी लोग हैं जो स्टील इंडिया के साथ जुड़ रहे हैं या जुड़े हुए हैं उनको मिल सकती है. हाँ, ये आपने बहुत ही अच्छा क्वेश्चन पूछा. ये मैं खास किसान भाइयों को एक मैसेज देना चाहता हूँ कि आपके पास में कोई भी वाटर पंप किसी भी कंपनी का ओल्ड है, वाटर पंप है, आप बेहमन टूल्स पे आइए वडोदरा में यहाँ पे, और अपना पुराना वाटर पंप लेके दे जाइए और नया ले जाइए. उसका आपको 6,000 रुपीज़ का आपको बेनिफिट मिलेगा. आपका कोई सी भी मशीन है, हम आपको 6,000 में उसको रिफंड ले लेंगे. दूसरा चीज़, अगर आपको पावर टिलर है आपके पास में, वो आपके पास में किसी भी कंपनी का है, लोकल है, किसी का है, आप उसको भी हम रिफंड ले लेंगे एक्सचेंज में. उसकी जगह पे आप नया वाटर पंप नया बीडर ले जाइए और उसका हम 15,000 रुपये का उसको आपको रिफंड मिलेगा, जो कि हम ओल्ड जो एक्सचेंज में लेंगे. तो ये 2 स्कीम हमारे यहाँ कंटिन्यू है. आप इमीडिएट इसमें कांटेक्ट कर सकते हैं, हमारे कंपनी में डायरेक्ट कांटेक्ट कर सकते हैं, और हमारे बड़ोदरा के जो ऑथराइज डीलर्स हैं बेहमन टूल्स, वहाँ भी कांटेक्ट कर सकते हैं. તો નિમાંગ સોની કે જે આપણને મળ્યા હતા, એમની સાથે વાત કરી હતી. ઉમેશ ભાઈ શર્મા કે જે ગુજરાતના જે સેલ્સ ટીમમાં છે એના મેનેજર છે ને આખા ગુજરાત એમના એ હેન્ડલ કરે છે, એમના અંડરમાં છે. અને વડસર ब्रिजની પાસે જ આ એક જગ્યા છે बेहमन टूल्स. थैंक यू सो मच उमेश जी, बहुत सारी डिटेल में आपने बात बताई स्टील के बारे में, और जो लोग इससे सेटिस्फाइड हैं उन लोगों के बारे में भी. और बेस्ट है मुझे लगा कि जो स्पेशल ऑफर चल रही है तो लोहा गर्म है, मार दो थोड़ा, ये कहना चाहूँगा. थैंक यू सो मच. और चलिए साथ में आज यहाँ पे भी कह देते हैं, स्टील उपकरण लावे परिवर्तन.